અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત એટીએસે એસટીએફ આઈબીની મદદથી 19 વર્ષના ટેરરિસ્ટને હરિયાણાથી પકડ્યો. હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત એટીએસ ફરીદાબાદ એસટીએફ અને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળોનો ધર્મ સંબંધિત કેટલીક વિગતો છે. હાલમાં એના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે, જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે. અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી. નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અજીઝ ખાન પઠાણ પત્ની સાથે સંબંધોમાં સુખદ સમાધાન બાદ ફરીથી લગ્ન કરવા તૈયાર થયા હતા, પરંતુ આ ખુશીના સમય પહેલા જ એક કરુણ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહેલા અજીઝ ખાનને રસ્તામાં જ અજાણ્યા શખ્સ દ્વારા ઘાતકી રીતે રહેસી હત્યા કરી નાખવામાં આવી છે. હાલ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ સાજિદ પઠાણે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોવીસ કલાક બાદ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. પટેલ યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો. કરોડો રૂપિયા ખર્ચી બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ગુજરાતીઓને હાંકી કાઢવાની ઘટના હજુ શાંત નથી પડી, ત્યારે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો. અમેરિકામાં ગેરકાયદે જવાના ગુજરાતીઓના અભરખા હજુ ઓછા નથી થયા તેમ લાગી રહ્યું છે. એક ગુજરાતી પટેલ મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચી ગયો, પરંતુ ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં ભાંડો ફૂટતા તેને ડિપોર્ટ કરવામાં આવ્યો. ફી વધારા મુદ્દે એનએસયુઆઈ પોલીસ વચ્ચે ઝપાઝપી. ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર જાળી તોડીને અંદર જઈને કુલપતિની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. એ દરમિયાન વિરોધ કરી રહ્યા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જો કે આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. પહેલીવાર એનએચએઆઈ સામે ગુનો નોંધાશે. સોલા બ્રિજ પર ગત ગુરુવારે પરોઢે પાર્ક કરેલી ટ્રકની પાછળ કાર ઘૂસી જતા થયેલા અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત થયો ત્યારે બ્રિજની ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હતી અને થોડું ધુમ્મસ પણ હતું, જેના કારણે કાર ચાલકને ટ્રક દેખાઈ ન હતી. બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે અકસ્માત થયો હોવાનું પુરવાર થયું છે. તેથી પોલીસે પહેલી વખત અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની સામે ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરી છે. તથ્યકાંડમાં પણ ઇસ્કોન બ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો હતી. સગીરા પર દુષ્કર્મનો આરોપી ઝડપાયો. ધંધુકા તાલુકાના નાના ત્રાડિયા ગામમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો. આરોપી મેહુલ પઢારે એક સગીરાને પોતાના ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઓગણેજની કુડ ફોરેસ્ટ હોટલના ગાર્ડનની ઓરડીમાં જુગાર રમતા 8 વેપારી પકડાયા. ઓગણની કુડ ફોરેસ્ટ હોટલના ગાર્ડનમાં આવેલી ઓરડીમાં જુગાર રમી રહેલા 8 વેપારી મિત્રની સોલા પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડા રૂપિયા 3 લાખ, 11 ફોન અને 3 કાર મળી કુલ 35.27 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જુગાર રમતા પકડાયેલા તમામ માણસો જમીન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ટંકશાળમાં મહિલાઓ માટે શૌચાલય જ નથી. ખાડિયા વિસ્તારમાં આવેલા ટંકશાળ કે જ્યાં મોટા પ્રમાણમાં મહિલાઓ કોસ્મેટિક, ઘર સુશોભનની વસ્તુઓની ખરીદી કરવા આવે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પણ લેડીઝ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવી નથી. વેપારીઓ ટોયલેટના ઉપયોગની ના નથી પાડતા, પણ દુકાનમાં સીસીટીવી કેમેરા ચાલુ હોવાને કારણે મહિલાઓ સંકોચ અનુભવે છે. ટંકશાળમાં એક મોટી સમસ્યા છે. રાજસ્થાનથી દારૂની 1097 બોટલ ભરી લવાયેલી થાર ઓગણજમાં પકડાઈ. રાજસ્થાનથી દારૂ ભરીને આવી રહેલી થાર કારને સોલા પોલીસે ઓગણજ સર્કલ નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈને કાર ચાલક થોડે દૂર ગાડી મૂકીને અંધારામાં ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી દારૂની 1097 બોટલ કિંમત રૂપિયા 2.16 લાખ અને 15 લાખની કિંમતની ગાડી મળી કુલ 17.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસથી બચવા બુટલેગરે ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી હતી.
જ્યારે પોલીસે તપાસ કરતા તે ગાડી અમદાવાદ પાસિંગની જતી, જેના આધારે પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.